મમ્મી શું બનાવો છો? આજે કારેલા અને બટેકાનું શાક બનાવું છું. એક ભાઈની કોમેન્ટ આવી હતી કે અમને રેસીપી બતાવો. યસ, તો ગાઈઝ આ કારેલા અને બટાકા છે એને આપણે આજે મોર્નિંગમાં બનાવવાનું છે. એટલે મમ્મીએ કાલે રાત્રે જ કાપીને મીઠુંમાં આખી રાત બોળી રાખ્યા હતા કારેલા અને બટેકા બંને. એટલે આ શાક એવું છે કે નાના છોકરા પણ ખાઈ શકે, એકદમ કારેલા કડવા નહીં લાગે. શું કેવું છે મમ્મી? હા. અને ગાઈઝ તમે આ શાકમાં છે ને ડુંગળી પણ નાખી શકો છો, પણ અત્યારે આજે જગન્નાથ ભગવાનનો બર્થડે છે એટલે અમે ડુંગળી લસણ અમુક દિવસે અવોઇડ કરીએ છીએ. તો આ એની રેસીપી. તેલ નાખી દીધું છે, તેલમાં જીરું નાખી દેવાનું છે, હિંગ નાખી દીધી છે અને કારેલા અને બટેકાને ધોઈ લીધા છે, મીઠામાં આખી રાત બોળી રાખ્યા છે અને એને 4-5 વોશ કરી દીધા છે. ગાઈસ મીઠા આ શાકમાં મીઠું થોડુંક ઓછું નાખવું, કારણ કે આપણે ઓલરેડી મીઠામાં જ પલાળેલા હોય એટલે આ નહીં તો શાક સારું થઈ જાય. સ્વાદ પ્રમાણે મીઠું નાખવું. તો ગાઈસ આને 10 મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું. આમાં પાણી વાણી કશું જ નહીં નાખવાનું, બસ થવા દઈશું અને 10 મિનિટ સુધી. ગાઈસ આમાં આપણે સાદું આપણા ઘરના રેગ્યુલર મસાલા જ નાખવાના છે, બીજું કોઈ બહુ વધારે નહીં નાખવાનું, સિમ્પલ જ બનાવવાનું છે શાક. તો આમાં મરચું છે, હળદર છે, ધાણા જીરું છે અને સ્લાઇડ ગરમ. આપણું શાક રેડી થઈ ગયું છે અને હવે મેં તમને બતાવ્યા એ મુજબ મસાલા આપણે એમાં એડ કરી દઈશું અને આપણું શાક આ ખાલી 2 મિનિટ સુધી થવા દઈશું, ને તો મસાલા વળી જશે. તો 2 મિનિટ પછી આપણે ગેસને બંધ કરી દઈશું ને આપણે આ શાક ફક્ત ને ફક્ત 10 જ મિનિટમાં બની જાય એવું ઝટપટ છે અને છોકરાઓને પણ બહુ ભાવે, સહેજ પણ કડવું નહીં લાગે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને આવા જ નવા વ્લોગ્સ જોવા માટે મારા પેજને સપોર્ટ કરજો. થેન્ક યુ.